રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઊંચકાયો છે। ભીષણ ગરમીથી રાજકોટવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। ગરમીનો પારો ઊંચકાતા વાહન ચાલકો અકળાઈ ગયા। ટ્રાફિક સિગ્નલ પર લોકો ઊંચા તાપમાનને કારણે પરેશાન છે। તેમને એક બે મિનિટ સુધી ત્યાં ઊભું રહેવું પડે છે। ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાની લોકો માંગ કરી રહ્યા છે। ગરમીમાં ટ્રાફિક સિગ્નલમાંથી રાહત આપવામાં આવે તેવી તેમની માંગ છે। શરૂઆતથી જ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હવામાન વિભાગનું કહેવું છે કે ગરમીથી નજીકના દિવસોમાં કોઈ રાહત નથી મળવાની। આપણી સાથે રાજકોટવાસીઓ છે। અસર શું કહેશો? ભીષણ ગરમીનો દોર શરૂ થયો છે। તડકો બહુ છે ને આમાં 2 મિનિટ ઊભા રહીને એટેક જેવું થઈ જાય। બંધ કરાવો આ સાઈડનું કેવું। સાઈડો બંધ થવી જોઈએ કાકા। હા, સાઈડ બંધ થવી જોઈએ, કેમ કે ઊભા રહીને અમે થાકી જઈએ છીએ। પેસેન્જરને એટલો તડકો લાગે છે એમ કે લોકો છે તે ગરમીથી પરેશાન છે। આપણે બીજા લોકોની સાથે પણ વાત કરીએ। શું કહેશો? ગરમી ભીષણ પડી રહી છે। બહુ ગરમી છે અને આ સિગ્નલ વહેલા બંધ કરી દે 11 વાગ્યા પહેલા, એવું કાંઈક સરકાર વિચારે। બહુ ગરમીમાં સિગ્નલમાં ઊભું રહેવું પડે ટ્રાફિકના હિસાબે। તો ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે સિગ્નલ વહેલા બંધ કરી દે। બિલકુલ, તો તાપમાનનો પારો ઊંચો છે ને હજુ પણ 4 થી 5 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ છે। શું કહેશો તમે? ગરમીની હિસાબે છે તો બહુ તકલીફ, પણ આ સિગ્નલ થોડુંક બપોરના વહેલું બંધ કરી નાખાય। આ તડકામાં બધા ઊભા રહીએ, થોડુંક વહેલું બંધ કરી નાખાય। ગરમીના કારણે લોકો પરેશાન છે, પરંતુ પરેશાની ટ્રાફિક સિગ્નલના કારણે પણ છે, કારણ કે ટ્રાફિકના કારણે લોકોને ગરમીમાં શેકાવું પડી રહ્યું છે। શું કહેશો તમે? ટ્રાફિકના કારણે ગરમીમાં શેકાવું પડી રહ્યું છે। ગરમીમાં શેકાવું તો પડે છે ટ્રાફિકના કારણે। ગરમીના લઈને લોકો પરેશાન છે। હાલના દિવસોમાં કોઈ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંજોગ નથી, પરંતુ રાહત માટેની અપેક્ષા સરકાર પાસે, પોલીસ તંત્ર પાસે લોકો રાખી રહ્યા છે કે જે ટ્રાફિક સિગ્નલો છે એ જો બપોરના સમયે વહેલા બંધ કરી દેવામાં આવે તો લોકોને મુશ્કેલી છે તે થોડી ઓછી થઈ જાય। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।